Body will die one day, but mind will not. શરીર મરવાનું જ છે. એનો પુરાવો છે ને. જુઓ, બાળપણ, પછી યુવાની, પછી પ્રૌઢત્વ, પછી વૃદ્ધત્વ. જો શરીરની વિકાસ યાત્રા જુઓ, એની શક્તિ ઘટતી જાય છે. ઘટવી જોઈએ. એક યંત્ર 50, 60, 70, 80 વર્ષ સુધી આપણે કામમાં લઈએ તો એ કિચુડ અવાજ કરવા માંડે. ક્યારેક આંખ, ક્યારેક નાક, ક્યારેક જીભ, ક્યારેક કાન, ક્યારેક હાથ, ક્યારેક ઢીંચણ, ક્યારેક પગ, ક્યારેક કેળ. અને ઘણી વખતે તો મન પણ દગો દે છે. ભૂલી જવાય છે ને બધું ક્યાં મૂક્યું છે. મનગમતા માણસોના નામ પણ ભૂલી જવાય છે. બધા જ એનો ઉપયોગ થાય છે. એમ શરીર ઘટતું જાય છે ને ઘટતા ઘટતા એક દિવસે એની શક્તિ સાવ ખતમ થઈ જાય છે. શરીર સંપૂર્ણ હડતાલ પર ઉતરી જાય. ના પાડે છે. તમારો એક હુકમ નહીં માને. 5 ઇન્દ્રિયો હવે ના પાડશે. હાથ ના પાડે, પગ ના પાડે, વિચારો ના પાડશે, આંખ, કાન, જીભ બધા ના પાડશે. નથી બોલવું, નથી જોવું, નથી બોલવું, નથી સાંભળવું. માલિકનો હુકમ એક પણ ઇન્દ્રિય નહીં પાડે. આ શરીરની હડતાલ કહેવાય. શ્વાસ અંદર જાય છે, બહાર આવશે, બંધ કરી દેશે. નથી અંદર જવું, નથી બહાર આવું. ચલ નીકળ તું આ દુનિયામાંથી. આ મૃત્યુ. અને એ જ વખતે આમ કરીને જોશે, શ્વાસ નથી, ધડકન નથી, ગયા, અને આપણને લઈ જશે. કાં તો જમીનમાં દાટી દેશે, કાં તો આગ ચાંપીને રાખ બનાવી દેશે. આ મૃત્યુ શરીરનું થાય છે. પણ યાદ રાખો, જિંદગી ભર જે જે કર્યું છે એ બધું સ્ટોર થયું છે અહીંયા, મનમાં, મગજમાં. તમામ કર્મોનું રજિસ્ટ્રેશન ત્યાં થયું છે. શરીર બળી જાય છે. જે અનુભવ્યું છે એને ખબર નથી. આખું શરીર રાખ થાય છે. પણ સ્મશાનમાં પુરુષોને ખબર છે, ખોપડીને ફાડવી પડે છે. ખોપડી નથી સહગતી, મન બળતું નથી. એ આ જન્મમાં કરેલી સીડી છે, સ્ટોર કરેલી કેસેટ છે. બસ શરીર ગયું એટલે આત્મા સાથે એ મન જાય છે. જેમાં આ જન્મનો, આગળના અનેક જન્મોની વ્યક્તિઓ, ઘટનાઓ, કર્મ, કુકર્મો બધું સચવાયું હોય છે. હવે કર્મનું ફળ તો આપવું પડશે. કદાચ આ જન્મમાં નથી અપાયું. કોઈક જન્મનું આ જન્મમાં આપ્યું તો આ જન્મનું રહી ગયું. હા, તો આપવું તો પડશે. એટલે આત્મા પાછો મનમાંથી વિચારીને તમારા કર્મો મુજબ સજા કરવા તમને બીજું શરીર આપે છે. બસ બીજી શરીર માટે પણ આ જ ક્રમ છે. આત્મા આવી રીતે સતત નવું શરીર આપ્યા કરે છે દર વખતે. અને એ શરીરને તક આપે છે કે જૂના કર્મના ફળ ભોગવ અને નવા કર્મના ફળ ભોગવવા ન પડે માટે કર્મ કરતા ધ્યાન રાખ. નહીં રાખો તો દર વખતે શરીર સહગશે, આત્મા નવું શરીર આપશે. અને શાસ્ત્રો કહે છે 84 લાખ વખત આવું બનશે.